રશિયા ખાતે આંતરરાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં ભુજ શહેરના રહેવાસી વત્સલ અને તેના પિતા નિખિલ મહેશ્વરીએ ગોલ્ડ મેડલ જીતીને કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કચ્છ જિલ્લાના ભુજ શહેરના 20 વર્ષીય વત્સલ મહેશ્વરીએ રશિયા ખાતે યોજાનાર જુનિયર પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં 3 ગોલ્ડ મેડલ જીતીને કચ્છ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ભુજ શહેરનો રહેવાસી વત્સલ અને તેના પિતા નિખિલ મહેશ્વરીએ પિતા પુત્રની જોડીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ જીતીને કચ્છ અને ગુજરાતનો ડંકો સમગ્ર વિશ્વમાં વગાડ્યો છે. ત્યારે ભુજની ચાણક્ય સ્કૂલમાં અભ્યાસ કરતા વત્સલનું આજે શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના ટ્રસ્ટી પંકજભાઈ મહેતાની ઉપસ્થિતિમાં પિતા પુત્રનું સન્માન કરવામાં આવ્યું હતું. વત્સલ મહેશ્વરી અને શાળાના ટ્રસ્ટી પંકજભાઈ મહેતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ મહેશ્વરી વત્સલ નિખિલ છે અને હું અત્યારે હાલમાં ચાણક્ય કોલેજ ઓફ ફિઝિયોથેરાપીના સેકન્ડ યરમાં અભ્યાસ કરું છું. સૌથી પહેલાં તો હું પંકજ સર, સંદીપ દોશી સર એ બધાનો ખૂબ ખૂબ આભારી છું કે તેમણે મને ક્યાંક ને ક્યાંક હેલ્પ કરેલી છે કે જેનામાં હું પાર્ટ લઈ શકું, કે મારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં હું પોતાના દેશને રિપ્રેઝન્ટ કરી શકું. અને પ્લસમાં જ્યારે મેડલ અમને અનાયત કરવામાં આવ્યું છે, અમને જ્યારે મેડલ આપવામાં આવ્યું હતું ત્યારે અમુક જ ક્ષણો પછી મારા ફેમિલી પછી જ મેં ડાયરેક્ટલી પંકજ સરને ફોન કરેલો એમ. એટલે બહુ જ ખુશીની વાત છે કે હું જે સ્કૂલ અને કોલેજમાં અત્યારે ભણું છું એ એક જ સંસ્થા ચાણક્ય, એના વતી હું મારું નામ રોશન કરી શક્યો છું અને તે મારી માટે ખૂબ જ ગર્વની વાત છે. તાજેતરમાં જ રશિયા મધ્યે વર્લ્ડની પાવર લિફ્ટિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. આ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનમાં સમગ્ર ભારત દેશનું પ્રતિનિધિત્વ આપણા કચ્છના ભુજના પિતા પુત્રએ કર્યું હતું અને એ વત્સલ મહેશ્વરી અને નિખિલ મહેશ્વરી, આપ સૌને પણ આનંદ થશે કે એ જર્નાલિઝમ પરિવારમાંથી આવે છે. ધરમસિંહભાઈના દીકરા અને પૌત્ર છે. અમારા માટે ચાણક્ય એકેડમી માટે ગૌરવનો વિષય એટલા માટે છે કે વત્સલ એ ચાણક્યનો સ્ટુડન્ટ રહ્યો છે. એનું પ્રાઇમરીથી કરીને અત્યાર સુધીનું એજ્યુકેશન ચાણક્યમાં થયું છે અને હાલે ચાણક્ય ફિઝિયોથેરાપી કોલેજની અંદર એ સ્ટડી કરી રહ્યો છે. તો વર્લ્ડ પાવર લિફ્ટિંગ કોમ્પિટિશનની અંદર એ વર્લ્ડ ચેમ્પિયન બનીને આવ્યો છે. એટલે આપણા સૌ માટે, સમગ્ર જિલ્લા માટે, સમગ્ર દેશ માટે ગૌરવની ઘટના છે. અને ચાણક્યનો સ્ટુડન્ટ હોવાના નાતે આજે ચાણક્ય એકેડમીમાં એ બંનેનું સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો. સાથે સાથે ચાણક્ય એકેડમી માટે આજે જ બીજા એક ગૌરવરૂપ સમાચાર મળ્યા છે અને એ છે ગુજરાત સરકાર અને આધ્યાત્મ પરિવાર આ બંનેના માધ્યમથી સમગ્ર ગુજરાતમાંથી એક નિબંધ સ્પર્ધા યોજાઈ હતી, જે ભગવાન મહાવીરના 2550માં જન્મ કલ્યાણક નિમિત્તે આખા ગુજરાત લેવલે 2 ગ્રુપની અંદર, જુનિયર અને સિનિયર 2 ગ્રુપની અંદર કોમ્પિટિશન યોજાઈ હતી. ટોટલ 42,000 સ્ટુડન્ટે જેની અંદર ભાગ લીધો હતો. એમાંથી ચાણક્ય એકેડમીના ઘણા બધા સ્ટુડન્ટે પણ પાર્ટિસિપેટ કર્યું હતું. એમાંથી 7મા ધોરણનો મહેર હિરેનભાઈ દોશી એ જુનિયર વિભાગની અંદર સમગ્ર ગુજરાતમાંથી સેકન્ડ નંબર લઈને આવ્યો છે. એ ભુજ માટે, ચાણક્ય પરિવાર માટે ગૌરવરૂપ ઘટના છે. અને આગામી 30 તારીખે અમદાવાદ મધ્યે શ્રીમદ વિજય યોગ તિલક સુરેશ્વરજી મહારાજાની ઉપસ્થિતિમાં ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માન્ય શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં એનું સન્માન થવાનું છે. 1 લાખ કરતાં વધુના પ્રાઇઝ સાથે એનું સન્માન થવાનું છે. એ પણ ગૌરવરૂપ ઘટના આજે જ ચાણક્ય એકેડમી માટે અને સમગ્ર કચ્છ માટે બની છે. એટલે આ બંને વિષય આપના માધ્યમથી લોકો સુધી પહોંચે. વિશેષ કરીને ભાઈ વત્સલ અને નિખિલ
બંને વર્લ્ડ ચેમ્પિયન બનીને આપણા સૌનું ગૌરવ વધાર્યું છે, એમને બંનેને પણ હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામના.